દિવસની ઉજવણી થઈ। પોષ સુદ પૂર્ણિમાને ગણવામાં આવે છે મા અંબેનો પ્રાગટ્ય દિવસ। વહેલી સવારથી માતાના દર્શન કરવા ભક્તોની ખૂબ મોટી ભીડ ઉમટી પડી। મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આજે આખો દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। નવરંગપુરા ગામમાં જે જૂનું અંબાજીનું મંદિર છે, કારણ કે આજે પોષી પૂનમ છે, તો મંદિરમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। અને અત્યારે હાલ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, જેમાં હાલ આપ જુઓ છો કે માતાજીના જયઘોષ સાથે ગબ્બરથી માતાજીની જે અખંડ જ્યોત છે ત્યાંથી જ્યોત અહીં લાવવામાં આવી છે। જે લોકો કે જેઓ ગબ્બર સુધી ન જઈ શકે આજના દિવસે એ લોકો આ જ્યોતના દર્શન કરી શકે છે। તમામ જે જી24 કલાકના દર્શકો છે એમને આ પાવન દર્શન હાલ આપણે કરાવી રહ્યા છીએ। હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અખંડ જ્યોત અહીં લાવવામાં આવી રહી છે અને માતાના જયઘોષ પણ કરવામાં આવી રહ્યા છે। જે શ્રદ્ધાળુઓ છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ હાલ તમામ જે લોકો છે એ જયઘોષ કરી રહ્યા છે, માતાજીનો જે સ્વર છે પોકારી રહ્યા છે। અને જે શ્રદ્ધાળુઓ છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કેવો ઉત્સવ છે। આપ જણાવો, ખૂબ પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, શું કહેશો? કશું જ કહેવા જેવું હરખના છે। બિલકુલ ઉત્સાહ ખૂબ જબરજસ્ત જોવા મળી રહ્યો છે। માતાજીના દર્શન, માતાજીના પ્રાગટ્ય દિવસ પણ માતાજીની જ કૃપા હોય। આ કેટલા વર્ષો જૂનું છે મંદિર, એટલે ઉપરથી જ કૃપા થઈ છે। બિલકુલ સાચી વાત છે કે માતાજીની કૃપા થાય ત્યારે જ આજે દિવ્ય જ્યોત છે તેના પણ દર્શન થઈ શકે અને અત્યારે એનો જે પાવન ઉત્સવ છે તેની ઉજવણી થઈ રહી છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, જી24 કલાક, અમદાવાદ। તો અમદાવાદમાં જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। અમદાવાદના નવરંગપુરાના અંબાજી મંદિરે ગબ્બરથી જ્યોત આવી અને મંદિરમાં જ્યોતની સ્થાપના કરવામાં આવી। જ્યોતના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે। તો ખેડાના નડિયાદના સુપ્રસિદ્ધ